દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં મુખ્યમંત્રી મંદિર પરિસરની બહાર પહોંચી ચૂક્યા છે। હવે ટૂંક જ સમયમાં તેઓ મંદિર પરિસરમાં અંદર પ્રવેશશે અને તેમનો કાફલો છે તે મંદિરની બહાર પહોંચી ચૂક્યો છે। વૈભવી દ્રશ્યો સામે આવી રહ્યા છે। સીએમ પહોંચી રહ્યા છે અને હવે ટૂંક સમયની અંદર યાત્રા પ્રસ્થાન થશે। પહિંદ વિધિ કરવામાં આવશે મુખ્યમંત્રી દ્વારા અને મુખ્યમંત્રી હવે મંદિર પરિસરમાં પણ પહોંચી રહ્યા છે। બિલકુલ, અને જે દિગ્ગજ ચહેરાઓ છે તે પણ એક બાદ એક દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ અત્યારે પહોંચી ગયા છે અને આ સીધા દ્રશ્યો ન્યૂઝ કેપિટલના માધ્યમથી દિવસભર રથયાત્રાની પડેપણની અપડેટ પહોંચાડવાના છે। આ દ્રશ્યો સીધા ન્યૂઝ કેપિટલ ગુજરાત પર આપ જોઈ રહ્યા છો। સીએમ ભૂપેન્દ્ર પટેલ અત્યારે મંદિર ખાતે પહોંચ્યા છે। તેમની આગતા સ્વાગતામાં જગન્નાથ મંદિરના ટ્રસ્ટી પણ અત્યારે જોવા મળી રહ્યા છે। હવે આ સીધા દ્રશ્યો તમામ ભાવિક ભક્તો પણ જોવા મળી રહ્યા છે। તમામ કાર્યકર્તાઓ પણ ત્યાં હાજર છે અને હવે થોડી જ ક્ષણોમાં પહિંદ વિધિની શરૂઆત થઈ જશે અને નાથ છે તે નગરચર્યાએ નીકળવાના છે। રથોનું પ્રસ્થાન પણ થશે। આ સીધા દ્રશ્યો સીએમ ભૂપેન્દ્ર પટેલ સૌથી પહેલા દર્શન અને ત્યારબાદ પહિંદ વિધિ કરાવશે। આ ભક્તોની ભીડ પણ જે પ્રમાણે દેખાઈ રહી છે, આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે ક્યારે પહિંદ વિધિ કરવામાં આવે અને ત્યારબાદ ભક્તો છે કે જેઓ રથને પ્રસ્થાન પણ કરાવે। આ દ્રશ્યો પણ એની અનુભૂતિ કરાવે છે કે આજના સમયમાં આટલી શ્રદ્ધા અને આટલી આસ્થા ભગવાનમાં હજુ પણ જોવા મળી રહી છે અને આપણે ગમે તેટલા આધુનિક બની જઈએ પરંતુ આધુનિકતાના જમાનામાં પણ એ શ્રદ્ધા અને આસ્થા સાથે તમામ ભક્તો છે તે જોડાયેલા છે। આ સીધા દ્રશ્યો અમે બતાવી રહ્યા છીએ। એક તરફ ત્રણેય રથમાં બિરાજમાન ભાઈ બલરામ, બહેન સુભદ્રા અને જગન્નાથજી અને બીજી તરફના આ દ્રશ્યો કે જ્યાં રથને પણ ખૂબ જ સુંદર રીતે શણગારવામાં આવ્યો છે। બીજી તરફ મન મોહી લે તેવા આ દ્રશ્યો આકર્ષક દ્રશ્યો છે કારણ કે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને ભાઈ બલરામને જે રથમાં બિરાજમાન કરાવ્યા છે એ રથનું પણ અનેરું મહત્વ છે।